નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા અનુસાર 1 જૂનથી 8 ઓગસ્ટ સુધીના ચોમાસાના આંકડા મુજબ રાજ્યમાં સરેરાશ સામાન્ય 441.8 મિલીમીટરની સામે 481.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 9% વધુ છે. જેમાં ગુજરાત રિજિયનમાં સામાન્ય 570 એમએમની સરખામણીએ 730 એમએમ એટલે કે 28% વધુ વરસાદ નોંધાયો છે. में 285 मिलीमीटर नॉर्मल के हिसाब से 285 मिलीमीटर एक्चुअल रेनफॉल हुई है और नॉर्मल के हिसाब से 339 मिलीमीटर होना चाहिए। तो 16% डेफिशिएंट है सौराष्ट्र कच्छ रीजन नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 8 अगस्त। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में 285 मिलीमीटर नॉर्मल के हिसाब से 285 मिलीमीटर एक्चुअल रेनफॉल हुई है और नॉर्मल के हिसाब से 339 मिलीमीटर होना चाहिए। तो 16% डेफिशिएंट है सौराष्ट्र कच्छ रीजन नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 8 अगस्त। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में 285 मिलीमीटर नॉर्मल के हिसाब से 285 मिलीमीटर एक्चुअल रेनफॉल हुई है और